હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી બીજું ચેપ્ટર ગુપ્તદાન જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આગળ જતા ધોરણ 7ના તમામ વિષયના વિડિયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચેપ્ટર 2 ગુપ્તદાન। પ્રશ્ન 1, આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો। સરખા એટલે કે એને બીજી રીતે કહેવાય સમાનાર્થી। વૈભવ એટલે ઐશ્વર્ય, થોડું એટલે કે અલ્પ, પવન એટલે હવા, થવા, કંજૂસ એટલે લોભી, સજા એટલે દંડ, તકલીફ એટલે દુઃખ। વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું એમ ધોરણ 7ના તમામ વિષયના વિડિયો લેક્ચર જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના 3 થી 12 ધોરણના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પ્રથમ પરીક્ષા વાર્ષિક પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, પીડીએફ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। આગળ વિરુદ્ધાર્થી શબ્દ ગરીબ તો શ્રીમંત, તિરસ્કાર તો સ્વીકાર, નિંદા તો વખાણ, બોધો તો નક્કર, કીર્તિ તો કલંક, નફરત તો પ્રેમ। શબ્દ સમૂહ માટે એક શબ્દ મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ મેલેરિયા, જેને માપી ન શકાય તેવું અમાપ, કળી ન શકાય તેવું અકળ, સેવાના ભાવ સાથે જોડાયેલ મિશનરી, કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન ગુપ્તદાન। રૂઢિપ્રયોગનો અર્થ બોક્સમાં લખો। નિશાસા નાખવા, નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો, રોષે ભરાવું, ગુસ્સે થવું, વાત દિલમાં વસવી, યાદ રહી જવું, પગે પડવું, વિનંતી કરવી, માફી માંગવી, મન મનાવી લેવું, પરાણે મનને સમજાવી લેવું। ચલો, આપેલા વાક્યો કોણ બોલે છે તે પાઠના આધારે લખો। હું દર્દીની સેવા કરવા આવ્યો છું, ડોક્ટર। ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય, ડોક્ટર। આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું, શેઠ। ખરા ખોટા? ભીખા શેઠે ડોક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી, ખરું। દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે, ખોટું। ભીખા શેઠનો પરિવાર મોટો હતો, ખોટું। ભીખા શેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા, ખોટું। ડોક્ટરને ગામડું ગમતું ન હતું, ખોટું। પ્રશ્ન 7, પ્રશ્નોનો જવાબ આપો। સ્ટેશનથી ગામ દૂર હોય તો શી મુસીબત પડે? બસ, મોટરસાયકલ કે ગાડું જેવા કોઈ વાહન મળે નહીં, મુસાફરીમાં સમય અને ખર્ચ વધે અને આપતકાળે સહાય મેળવવી મુશ્કેલ બને। ગામમાં ટપાલ અઠવાડિયામાં 3 જ દિવસે કેમ આવતી હતી? તો ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે, નદી નાળાવાળો રસ્તો છે, સ્ટેશનથી ગામમાં આવવા ન મળે મોટર કે ગાડું, એટલા માટે। ગંગાપુર ગામમાં ડોક્ટરને કઈ કઈ મુશ્કેલીનો અનુભવ થયો? ડોક્ટરને વાહન વ્યવહારની સાથે ટપાલ અને છાપું ના મળવાથી મુશ્કેલીનો અનુભવ થયો, સાથે રહેવાની અને દવાખાનાના મકાન માટેની અગવડતા પડી। ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો? શા માટે? ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો, કારણ કે નદી નાળાના પાણી ભરાઈ રહેતું, એમાંથી મચ્છર થતા। જમણા હાથે દાન આપો તો ડાબો હાથ પણ ન જાણે, વિધાનનો અર્થ લખો। દેખાડા વટ વગર ગુપ્ત રીતે અને નિસ્વાર્થ ભાવથી દાન કરવું। પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપો। તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો તમે શું કરશો? જો મારી પાસે 1 લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ જરૂરતમંદોને મદદ કરવા માટે કરું। હું ગરીબ બાળકો માટે પુસ્તકો, કપડાં અને શિક્ષણ સાધનો ખરીદી આપું। વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોની જરૂરિયાત માટે દાન આપો અને અનાથ આશ્રમમાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરું। ડોક્ટરને પસ્તાવો શા માટે થયો હશે? કારણ કે ડોક્ટર શેઠને કંજૂસ સમજતા હતા। એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા ડોક્ટરે ફાળો ઉઘરાવમાં ગામ લોકોને ભેગા કર્યા। બધા જ ગામ લોકોની સાથે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા, પરંતુ થોડાક સમય પછી શેઠ ડોક્ટરને એકાંતમાં દાન આપવા માટે આવ્યા। આ જોઈને ડોક્ટરના પસ્તાવાનો પાર ન રહ્યો। તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો। એક વખત હું હોસ્પિટલમાં ગયો હતો, ત્યારે ત્યાં એક દાદા રોજ સવારે આવે અને દર્દીઓ માટે ચા, પાણી અને નાસ્તાનું ફ્રી વિતરણ કરે। દાદા નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા। મેં જોયું કે ઘણા ગરીબ દર્દીઓ જેઓ ઘરેથી કંઈ લાવ્યા નહોતા, તેમને આ ખૂબ જ ઉપયોગી થયું। ભીખા શેઠ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા? ભીખા શેઠ પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી ગરીબોને મદદ કરતા।
ભીખા શેઠ માનતા કે જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે અને માટે જ આ કમાણી હું ગરીબોની મદદ માટે વાપરું છું. આથી કહી શકાય ભીખા શેઠ દુખિયારાના બેલી હતા. તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો. લવજીભાઈ ડાલિયા સુરતના પ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ અને ભામાશાહના નામથી જાણીતા છે. તેઓ માત્ર ઉદ્યોગ સાહસિક નહીં પણ સાચા દાતા છે. તેમણે સુરતના અનેક કન્યાઓના લગ્ન કરાવી નોંધપાત્ર દાન કર્યું છે. ખાસ કરીને કન્યા સમૃદ્ધિ યોજના ઘણી કન્યાની મદદ કરી છે. આપેલા વિવિધ દાન વિશે લખો. નેત્રદાન. નેત્રદાન એ સર્વોત્તમ દાનમાંનું એક છે. જે વ્યક્તિ મોત પછી પોતાની આંખો દાન કરે છે તેની આંખોથી 2 અંધ વ્યક્તિઓને પ્રકાશ મળે છે. સ્કેમને માટે પાત્રે પણ કોઈનું જીવન એ રીતે મૃત્યુ પછી પણ કોઈનું જીવન પ્રકાશમય બને છે. રક્તદાન એ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે. જો કોઈ દર્દીને સર્જરી, અકસ્માત કે બીમારી વખતે રક્ત જોઈએ ત્યારે રક્તદાતાની મદદ બહુ મૂલ્યવાન બને છે. શ્રમદાન. રક્તદાન એ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે. જો કોઈ દર્દીને સર્જરી, અકસ્માત કે બીમારી વખતે રક્ત જોઈએ ત્યારે રક્તદાતાની મદદ બહુ મૂલ્યવાન બને છે. આગળ શ્રમદાન એટલે મહેનત કરીને કરવામાં આવતું દાન કે જેનું કોઈ મહેનતાણું લેવામાં ન આવતું હોય. દેહદાન. દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાનું શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે શીખવાના હેતુ માટે આપવું. આ દાનથી ભવિષ્યના ડોક્ટરોનું શિક્ષણ વધુ સારું બને છે અને કેટલાક અંગો અવયવ દાન રૂપે પણ ઉપયોગી બને છે. અન્નદાન. અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે કારણ કે ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવો એ માત્ર પેટ નહીં પણ આત્માને સંતોષ આપવાનું કાર્ય છે. શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવથી કરેલું અન્નદાન ઘણા લોકોને જીવન આપતું હોય છે. ચલો આપેલા પાત્રો વિશે લખો. ભીખા શેઠ. ભીખા શેઠ બહારથી કંજૂસ લાગતા પણ હકીકતમાં ગુપ્તદાન કરતા દયાળુ અને સેવાપરાયણ વ્યક્તિ હતા. તેઓ પોતાનો વૈભવ ભોગવટા ટાળીને ગરીબોની મદદ કરતા પણ પોતાની મદદની જાહેર ખબરમાં ન માને. તેઓ પૈસાના સાચા રખેવાળા હતા. અંતે ડોક્ટરને તેમની સાચી મનોભાવનાનો અનુભવ થયો. ડોક્ટર શરૂઆતમાં ગામ જીવનથી નિરાશ હતા. તેઓ સેવાભાવથી દવાખાનું શરૂ કરે છે. ભીખા શેઠને કંજૂસ સમજતા હતા પણ શેઠની ગુપ્ત સહાયથી ડોક્ટરનો અભિગમ બદલાય છે અને અંતે તેઓ શેઠના દાનને સમજીને તેમનું માન કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા સોલ્યુશન પૂર્ણ થયું. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને કમેન્ટ ચોક્કસથી કરશો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.